टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણને 2001ના ભૂકંપની યાદ અપાવી દે તેવો જ ભૂકંપ ભારતના પાડોશી દેશ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલનું ડિજિટલ પ્લેટફોર્મ। હું છું આપની સાથે શ્રુતિ શાહ। આજે સવારે એટલે 28 માર્ચ શુક્રવારે સવારે 11:50 વાગ્યે મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો। તેની અસર ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ અને ચીન સહિત 5 દેશોમાં અનુભવાઈ। મ્યાનમાર અને થાઇલેન્ડમાં 23 લોકોએ જીવ ગુમાવ્યા છે। મ્યાનમારમાં ભૂકંપની અસર ભારતમાં દિલ્હી, એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી। ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો અનુભવાયા હતા। ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના સાગાઈંગમાં હોવાની માહિતી છે। ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેઈમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો। મ્યાનમાર અને ભારત સિવાય બેંકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા। મ્યાનમારમાં પહેલીવાર 11:52 વાગે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં 12:02 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। અમેરિકી જીઓલોજિકલ સર્વે અને જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓ સાયન્સ અનુસાર મધ્ય મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે। ભૂકંપનું કેન્દ્ર સાગાઈંગ શહેરથી 16 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું। બેંકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે ભૂકંપ એટલો જોરદાર હતો કે સ્વિમિંગ પૂલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું। ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા।